₹200 સ્ટેમ્પ પેપર ઉપર હું તને લખીને આપી દઉં કે મોટી દવ ગામમાં હવે તું શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બનીને બતાવ. આ મૌલિક પટેલની સાથે જે વાત કરતા હતા એ મૌલિક પટેલ આ મોટી દવ ગામનો વતની છે. ગુજરાતના મહેસાણામાં ખબર નહીં એવું શું થયું છે કે હમણાં રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો ચાલી રહ્યો છે. કારણ કે ભાજપના જ એક કોર્પોરેટરનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અને નીતિન પટેલની સામે આક્ષેપો કરેલા એ વાત હજુ સમી નથી ત્યાં બીજો એક વિડીયો વાયરલ થયો અને મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનો આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં રાજ્યસભા સાંસદ મયંક નાયકની સામે અપમાનજનક વાતો કરી છે અને સાથે એવું પણ કીધું કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મળવું હોય તો પૈસા આપવા પડે. આ વાત એ બતાવે છે કે ભાજપ ભલે શિસ્તની પાર્ટી છે પણ આંતરિક ડખો મોટો છે. ભલે લોકો મોઢા પર બોલી નથી શકતા પરંતુ ફોન ઉપર એક ખેંચાખેંચ ચાલે છે, ટાટિયાખેંચ ચાલે છે એ વાતની સાબિતી છે. તો આ વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. હજુ તો મહેસાણાના રાજકારણમાં 2 દિવસ પહેલાં જ બહુ મોટો હોબાળો થયો કે ભાજપના જ એક કોર્પોરેટરનો ઓડિયો વાયરલ થયો અને નીતિન પટેલે પાટીદાર આંદોલન ઊભું કરેલું અને નીતિન પટેલનું કેરિયર મેં જ પતાવી નાખેલું એવું કોર્પોરેટરે વાત કરેલી હતી. આ ઓડિયોના પડઘા પડ્યા અને હજુ તો એ વાત ચાલી જ રહી હતી. એમાં બીજો એક ઓડિયો સામે આવ્યો જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ મૌલિક પટેલ નામના એક ભાજપના કાર્યકરની સાથે ફોન ઉપર વાત કરી રહ્યા હતા અને પિન્ટુ પટેલે આ વાતચીતની અંદર અન્ય એક વ્યક્તિને પણ કોન્ફરન્સથી જોડ્યા હતા અને આ બંને વચ્ચેની જે વાતચીત થઈ એનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ જે ઓડિયો વાયરલ થયો એમાં પિન્ટુ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે અને એવું કીધું કે મયંક નાયક મારા માટે ઝીરો છે અને મૌલિકને ખખડાવીને પિન્ટુ પટેલે એવું કીધું કે તે એક પોસ્ટ મૂકી હતી અને જે કોઈ પણ મયંક નાયકની પોસ્ટ મૂકે છે એ મારો દુશ્મન છે અને હવેથી તું પણ મારો દુશ્મન અને અત્યાર સુધીમાં મારા 17 દુશ્મન છે અને તું 18મો દુશ્મન. સાથે સાથે એવું પણ પિન્ટુ પટેલે ઓડિયોની અંદર કીધું કે ₹200 સ્ટેમ્પ પેપર ઉપર હું તને લખીને આપી દઉં કે મોટી દવ ગામમાં હવે તું શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બનીને બતાવ. આ મૌલિક પટેલની સાથે જે વાત કરતા હતા એ મૌલિક પટેલ આ મોટી દવ ગામનો વતની છે અને જો તું ઇન્ચાર્જ બને તો હું રાજકારણ છોડી દઈશ એવું પણ ઓડિયોની અંદર ફોન ઉપર વાતમાં પિન્ટુ પટેલે કીધું હતું. ભલે ગમે તે થઈ જાય પરંતુ મયંક નાયકને હું પગે નહીં પડીશ એવું પિન્ટુ પટેલે કીધું અને આગળ પછી એવું પણ કીધું કે જગદીશ વિશ્વકર્માની સાથે જો ખોટા પડાવવા હોય તો ₹5 લાખનો ખર્ચો થાય. હવે આ ઓડિયો વાયરલ થયો અને મીડિયાએ જ્યારે પિન્ટુ પટેલની સાથે વાત કરી તો પિન્ટુ પટેલે કીધું કે મારી સાથે વ્યક્તિગત દુશ્મની કાઢવામાં આવી રહી છે અને મારી પાસે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છે. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ અધૂરી છે. જે સાચી વાત છે એ મોકલવામાં નથી આવી અને મૌલિક પટેલ અમદાવાદમાં રહે છે અને મોટા દાવનો વતની છે પણ એ મહેસાણાની અંદર સક્રિય કાર્યકર નથી એવું પિન્ટુ પટેલે કીધું છે. જોકે આ આખો ઓડિયો વાયરલ થયા પછી હજુ સુધી પિન્ટુ પટેલની સામે કોઈ એક્શન લેવાયા હોય એવું જાણવા મળ્યું નથી. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.